નમસ્તે ખેડૂત મિત્રો જો તમે પણ ખેડૂત છો અને દર મહિને 3000 રૂપિયાનો લાભ લેવા માંગો છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાના લાભાર્થી મહિને 3000 રૂપિયા કેવી રીતે મેળવી શકે છે. તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન નિધિ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે. મિત્રો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે, અન્યથા તમને માનધન યોજનાનો લાભ નહીં મળે. તો ચાલો જાણીએ મિત્રો કે માનધન યોજના શું છે. મિત્રો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે, 18 થી 40 વર્ષ વયના આવા ખેડૂત પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે. મિત્રો દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે. જો કોઈ કારણોસર રોકાણકારનું અધવશ્ય અવસાન થાય તો તેમની પત્ની અને બાળકોને પણ આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ માટે જે પણ શરતો રાખવામાં આવી છે તે બધી અહીં પણ અરજી કરી શકે છે. તેનો અર્થ એ કે અરજદાર ખેડૂત પાસે નાની જમીન હોલ્ડિંગ હોવી જોઈએ, એટલે કે માત્ર નાના અને સીમાંત ખેડૂતોને જ માનધન યોજનાનો લાભ મેળવી શકે છે. જો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ શરૂ થઈ ત્યારથી જ માનધન યોજના કાર્યરત છે, પરંતુ આજે પણ લાખો પાત્ર ખેડૂતો તેનો લાભ મેળવી શકતા નથી, જ્યારે તેને લાગુ કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. ઉપરાંત આ યોજનાને વૃદ્ધાવસ્થાની લાકડી તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો તમારે આ યોજના વિશે વધારે માહિતી જોતી હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. આપણે તેના પર એક ફૂલ વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું. અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. આભાર મિત્રો.